ચેનલ ઓફ વડોદરા। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોલેજનો વાર્ષિક ઉત્સવ ફિઝિયો ફિએસ્ટા 2024નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા 2024 આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન કોલેજના એચઓડી ડોક્ટર અરુણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવીને સાથે મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી। તદુપરાંત ફિઝિયો ફિએસ્ટાની બનાવાયેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું। તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયો ફિએસ્ટાને ઉત્સવના રૂપમાં ઉજવણી કરી છે। 28મી એપ્રિલ સુધી ચાલનાર આ વાર્ષિક ઉત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ 500થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે। હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને 500થી વધુ સ્ટુડન્ટ પોતાનું અલગ અધર દેન પોતાનો પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે। આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે। આજે ઇનોગ્રેશનનો ડે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ। આજે ફિઝિયો ફિએસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને આજકાલથી અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ। એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે। એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સહકાર છે। એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એન્યુઅલ ફંક્શન આયોજન કરવામાં આવતું હોય છે। તો અમારા એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે ફિઝિયો ફિએસ્ટા। એમાં કેવું હોય છે કે બધા ડેઝ હોય છે, ટ્રેડિશનલ ડે છે, પેસ્ટલ ડે છે, સિગ્નેચર ડે છે, એવા ઘણા ખરા ડેઝ હોય છે। એમાં એજ્યુકેશનલ ડે આવે છે, જેમાં સાયન્ટિફિક ડે હોય છે, ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે। આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે। આવતીકાલે અમારો ટ્રેડિશનલ ડે છે જે અમે 12 થી 3 માં ઉજવવાના છે। એના પછી અમે બીજા વિવિધ ડેઝ હશે, પેસ્ટલ ડે, રોઝ ડે, એવી રીતના ઘણા ખરા ડેઝ હશે। કેટલા સ્ટુડન્ટો ભાગ લેશે? એપ્રોક્સ 400 થી 500 સંખ્યામાં ભાગ લેશે અને એમાં ફેકલ્ટીઝનો ઘણો ખરો સપોર્ટ રહ્યો છે અમારા જોડે।